નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જૂનાગઢના ભેસાણ તાલુકામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભેસાણના મેંદપરા પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી, બાળવાટિકા, રાણપુર હાઈસ્કૂલ તેમજ પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ તેમજ પેન તેમજ પુસ્તકો આપી કલેક્ટર અનિલ રાણાવસિયાએ પ્રવેશ અપાવ્યો હતો. રાણપુર ખાતે જિલ્લા કલેક્ટર હાજર રહી મેંદપરા આંગણવાડી અને બાલવાટિકાના 52 બાળકોને, રાણપુર કન્યા શાળા તેમજ રાણપુર સેન્ટ્રલ શાળાના આંગણવાડી અને બાલવાટિકાના 63 બાળકોને, આદર્શ કન્યા વિદ્યાલય અને રાણપુર હાઈસ્કૂલના ધોરણ 9ના 30 અને ધોરણ 11ના 55 વિદ્યાર્થીઓને કલેક્ટરના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભૂલકાઓ દ્વારા અલગ અલગ વિષય પર પ્રવચન અપાયું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તેમના પ્રવચનમાં શિક્ષણ પ્રત્યે ભાર મૂકવામાં આવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ. જી સર, આજના કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે. આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, 1લું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે. થેન્ક યુ વેરી મચ.